નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ. હું છું વિરોચન દિનેશ કુમાર બાબરિયા કેજી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. પાળિયાદ પાંજરાપોળની શુભેચ્છા મુલાકાત લેતા આર્યન ભગત. પાંચાળની પવિત્ર ભૂમિ કે જ્યાં પાળિયાદ ઠાકર વેળાહારનાથના બેસણા છે, એવા પાવન ધારા પર આજરોજ પાળિયાદ પાંજરાપોળમાં શ્રી આર્યન ભગત પધારતા આર્યન ભગતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. પાળિયાદ મહાજન પાંજરાપોળના કાર્યકર્તાઓએ ઉમળકાભેર આર્યન ભગતનું સ્વાગત કર્યું હતું અને શાલ ઓઢાડી કષ્ટભંજન દેવદાદાનો ફોટો આપી ભવ્ય સન્માન કર્યું હતું. આર્યન ભગતે ગૌશાળામાં થતી વિવિધ સેવાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી અને ગૌશાળાની વ્યવસ્થા અને ચોખ્ખાઈ જોઈ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો. ફરીથી આ પાંજરાપોળમાં આવવાનું જણાવી ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો. પાળિયાદ પાંજરાપોળના ભાવેશભાઈ બારભાયા તથા નાગજીભાઈ ચાંદરપા તથા નાગરભાઈ ગામી તથા કનુભાઈ ધાંધલ તથા કનુભાઈ ખાચર તથા જોરુભાઈ જેબલિયા તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો આજે અમે આવી રહ્યા છીએ કનુભા ખાચરની સુંદર મજાની ખેડૂત સહકાર મંડળીએ. તો અમે ગોપનાજી મહારાજ અને કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેમને ખૂબ પ્રગતિ કરાવે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ, જય ગૌ માતા. તો આજે હું આવી ગયો છું પાળિયાદના સુપ્રસિદ્ધ પાંજરાપોળની અંદર. અહીંયા ઘણા બધા પશુઓની સેવા કરવામાં આવે છે અને આજે એમની સેવાનો લાભ લીધો છે. અને અહીંના અમારા પરમ મિત્રએ ભાવેશભાઈ બારભાઈ ભાવેશભાઈ નાગરભાઈ અને ભાવેશભાઈ અને કનુભાઈ, તેમને અમે મળ્યા અને ખૂબ જ આનંદ થયો. તો અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તે આવી જ રીતે ગાય માતાઓની સેવા કરતા રહે અને ભગવાન તેમને ખૂબ પ્રગતિ કરાવે અને તેમની ઈચ્છાઓ અને મનોકામનાઓ પૂરી કરે એવી અમે ગોપનાજી મહારાજ અને કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આ પાંજરાપોળની પણ ખૂબ પ્રગતિ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ, જય ગૌ માતા. હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર, અભિનંદન, વંદન કરી અને અહોભાવ પ્રગટ કર્યો. એ બધી ગાયો છે ઠેઠ સુધી છે. પેલી દેખાય ને એ આખી લાઈન ત્યાં સુધી છે. જાજી ગાયો જો આમ આખા બધી ગાયો ભરી છે. હાથમાં રાખો, નદી લઈ લી છે. તમે હાથમાં રાખજો, આમ રાખો. તમતા નો લઈ હાથ નો ખાય તમતારે. હાથ ને કઈ નહીં કરે તમતારે. પેલા કીધું કે નંદી મહારાજ કોઈને ખાવા નહીં દે, એકલા જ ખાવા હાટા વાળા છે.